કેવા વાળો કોણ? કોઈ જ નહીં. ઈનો ઈ આપણા હૃદયમાં બેઠો ઈ, બાકી આપણું કાંઈ જ નથી. એમનેમ આવ્યા ને એમનેમ જવાના. જીવી જાણો ને બાપ, જ્યાં દાન થાય, જ્યાં સેવા થાય એટલું કરી રાખો. અને આ વાતનો આખો સાર કહી અને સમાજની વચ્ચે મારી છેલ્લી વાત નાનકડી મૂકી દેવી કે આમાં કોઈ કોઈનાથી મોટું નથી. કર્મથી સૌ મોટા અને નાના છે. તમે કયું કર્મ કરો છો એ કર્મના આધારે આપણે નાના ને મોટા થઈએ. અને એ કર્મના સિદ્ધાંતને 12મા અધ્યાયને આપણા સંતાનોને, આપણા પરિવારને, દરેક વ્યક્તિને આપણને 12મો અધ્યાય આવડવો જોઈએ. કોઈ દીકરો કે દીકરી ક્યારેય ભૂલ નહીં કરે અને 12મો અધ્યાય યાદ હશે. એટલે પૃથ્વી કહે सबसे बड़ी तो वो शेष नाग पर जाके क्यों खड़ी? अरे शेष नाग कहे मैं सबसे बड़ा तो वो शंकर के गले में जाके क्यों खड़ा? अरे शंकर कहे मैं सबसे बड़ा तो वो लंका में जाके क्यों खड़ा? अगर रावण कहे मैं सबसे बड़ा तो राम से क्यों मरा? अगर राम कहे मैं सबसे बड़ा तो इंसान के हृदय में जाके क्यों खड़ा? अंते तो इंसान मोटो, इंसानियत मोटी છે, કુદરત મોટો છે. એટલે સૌને અહીંથી ઘણી વાતો કરી.